1992 થી શરૂ થયેલી એક સફર જે આજે બની ગઈ છે એક ઓળખ, એક બ્રાન્ડ પટેલ દાલ બાટી. વર્ષોથી લોકોના દિલમાં પોતાનો અનોખો સ્વાદ જાળવી રાખનાર પટેલ ફેમિલી હવે લઈને આવી છે એક નવું ડેસ્ટિનેશન. ચિલોડા બ્રિજ પૂરો થાય હિંમતનગર તરફ પટેલ દાલ બાટીની નવી હોટલ. તમે કેટલા ટાઈમથી અહીંયા જમવા આવી રહ્યા છો? અહીંયા તો અત્યારે નવું સ્ટાર્ટઅપ થયું છે, બાકી જૂનું હતું ત્યાં ઓલરેડી 5 થી 6 વર્ષથી આવું છું કન્ટિન્યુ. અને અહીંયાના જમવાનો તો કેવો એક્સપિરિયન્સ છે? જમવાનું ફૂડ ક્વોલિટી એકદમ બેસ્ટ છે અને ઓરિજિનલ રાજસ્થાની દાલ બાટીનો અહીં ઓરિજિનલ ટેસ્ટ આવે છે અને એનો સ્ટાફ પણ બહુ વ્યવસ્થિત છે અને ખાસ રેસ્પોન્સિબિલિટી આપે છે અને આના ઓનર પણ પોતે જાતે સર્વ કરવા આવે છે અને કસ્ટમરનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. પટેલ દાલ બાટી માત્ર નામ જ નહીં, એક બ્રાન્ડ, એક ટેસ્ટ અને એક લેગસી. તો કેટલા ટાઈમથી પટેલ દાલ બાટી ચાલી રહી છે? 92 થી ચાલુ છે. આપણે નેચરલ ટેસ્ટ આપીએ છીએ. અને કેટલા વાગે ચાલુ થાય છે? 10:30. અમે 33 વર્ષ થઈ ગયા ચાલુ કરી. એટલા ટાઈમથી ચાલુ છે રેગ્યુલર. હા, સેકન્ડ બ્રાન્ચ છે ન્યુ. અને એડ્રેસ મોટા ચિલોડા બ્રિજના કોર્નર ઉપર નવું. ઘીથી ચરબર બાટી, ટેસ્ટી દાળ, ચટણી અને સંપૂર્ણ રાજસ્થાની ફ્લેવર, દરેક બાઈટ યાદગાર બની જાય એવો સ્વાદ. તો તમે પણ એકવાર આવીને ટ્રાય કરી લેજો.